લખપત તાલુકાના વર્માનગર કપુરાશી નારાયણ સરોવર દયાપર ખાતે ગૌપ્રેમી દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ગૌ સેવા, ગૌ સુરક્ષા અને ગૌ સન્માન જેવા મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગૌ સંરક્ષણ માટે સમાજમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય અને ગૌ માતાના હિત માટે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવાય તે અંગે પણ વિચાર વિમર્શ થયો હતો. બેઠકમાં ઉપસ્થિત ગૌપ્રેમીઓએ એક મતથી નક્કી કર્યું કે 27 એપ્રિલે ગૌ સન્માન દિવસ નિમિત્તે દયાપર ખાતે તાલુકા મેજિસ્ટ્રેટને પ્રાર્થના પત્ર આપવામાં આવશે. આ દ્વારા ગૌમાતાના સંરક્ષણ, સેવા અને સન્માન માટે વિવિધ માંગણી રજૂ કરવામાં આવશે. ગૌપ્રેમીઓ દ્વારા રજૂ થનાર પ્રાર્થના પત્રમાં મુખ્યત્વે 3 મુદ્દાને પ્રાથમિકતા આપવામાં આવશે, જેમાં ગૌ સેવા અંતર્ગત ગૌ માતા માટે યોગ્ય સંવર્ધન, સંશોધન અને સરકાર તરફથી પૂરતું અનુદાન મળે તેવી માંગ કરવામાં આવશે. ઉપરાંત ગૌ સુરક્ષા અંતર્ગત સમગ્ર ભારતમાં ગૌ હત્યા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે અને ગૌ માતાનું કાયદેસર સંરક્ષણ વધુ મજબૂત બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત ગૌ સન્માન અંતર્ગત ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે માન્યતા આપવામાં આવે અને તેને મૌલિક અધિકાર પ્રાપ્ત થાય તેવી પણ માંગ કરવામાં આવશે. બેઠકમાં ગૌપ્રેમીઓએ જણાવ્યું હતું કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં મહત્વનું સ્થાન ધરાવે છે, તેથી તેના સંરક્ષણ અને સન્માન માટે સમાજ અને સરકાર બંને મળીને પ્રયત્ન કરવા જરૂરી છે. બેઠકના અંતે ઉપસ્થિત ગૌપ્રેમીઓએ આગામી કાર્યક્રમને સફળ બનાવવા માટે એકતા દર્શાવી હતી અને વધુમાં વધુ લોકો જોડાઈ ગૌ સંરક્ષણ માટે અવાજ ઉઠાવે તેવી અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા. गौ माता की जय, गौ माता की जय, गौ माता की जय, भारत माता की जय, जय, गौ माता की जय, गौ माता की जय, गौ माता की जय, गौ माता की जय। चलो धन्यवाद।